નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે। ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં પોલીસ ત્રાટકી। બે યુવક અને બે યુવતી માણી રહ્યા હતા દારૂની મહેફિલ। તો કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ। કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરીને રંગમાં ભંગ પાડ્યો। દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરીને કામરેજ પોલીસ મથક ખાતે લવાયા છે। તો મોંઘી બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કબજે કરવામાં આવી છે। મહત્વનું છે કે દારૂની મહેફિલ માણતા નબીરાઓ સુરતથી ઝડપાયા છે, જેમાં 4 યુવક અને 2 યુવતી પકડાયા છે। પોલીસ દ્વારા તેમની વધુ તપાસ કરવામાં આવી રહી છે। ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેમાં યુવતીઓ પણ સામેલ હતી, જે બાદ પોલીસ ત્યાં પહોંચી અને રંગમાં ભંગ પડ્યો। તો 2 યુવક અને 2 યુવતી પકડાયા છે। તે તમામ લોકો અંગે તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। તો એકવાર ફરી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે। ઉલ્લેખનીય છે કે લક્ઝુરિયસ કાર પણ ઝડપાઈ છે। હવે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે। તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ઠેર ઠેર દારૂ તો મળે છે, પરંતુ વારંવાર સુરતમાં દારૂની મહેફિલો પણ ઝડપાય છે। એકવાર ફરી સુરતના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં યુવકો સહિત યુવતીઓ પણ સામેલ હતી। તમામ લોકો મહેફિલ માણતા હતા અને તે સમયે પોલીસ ત્યાં આવી પહોંચી। બાતમીના આધારે ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં તમામ લોકોની અટક કરવામાં આવી છે। આ યુવક યુવતીઓના પરિવારને પણ જાણ કરવામાં આવી છે। તો એકવાર ફરી સુરતમાં દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં જોવા મળી રહી છે, જેમાં 4 યુવક અને 2 યુવતી પકડાયા છે। આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। તો ફાર્મ હાઉસની બહાર લક્ઝુરિયસ કાર લઈને આ નબીરાઓ અને આ યુવતીઓ છે તે પહોંચ્યા હતા દારૂની મહેફિલ માણવા માટે। તો કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાના ગામે ગત રાત્રિના સમય દરમિયાન 4 નબીરાઓ 2 યુવતી સાથે દારૂની મહેફિલ માણતા પોલીસને બાતમી મળતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી અને રેડ કરતા 2 યુવતી અને 4 યુવકોને ઝડપી પાડ્યા હતા। અને સાથે સાથે ખાસ કરીને જે આ મોટા ઘરના લોકો હોય એવી શક્યતાઓ દેખાય છે। મોંઘી દાટ કારો પણ પોલીસે જમા લીધી છે અને જે ફાર્મ હાઉસ ઉપર જે રેડ કરવામાં આવી ત્યાંથી મોંઘી દાટ કાર તેમજ 2 યુવતી અને 4 યુવકોને ઝડપી પાડી અને કામરેજ પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જાહેરમાં છરી સાથે કરી રહ્યા હતા બબાલ। પોલીસે બંનેને હથિયાર સાથે ઝડપ્યા। પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે। તો જાહેરમાં છરી સાથે બબાલ કરતા અસામાજિક તત્વો સુરતમાં સતત વધી રહ્યો છે। અસામાજિક તત્વોનો આતંક। તો પોલીસે બંનેની વધુ તપાસ કરીને તપાસ હાથ ધરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે છરી લઈને સરા જાહેર તેઓ બબાલ કરી રહ્યા હતા। લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું। તો સુરતમાં અસામાજિક તત્વો સતત બેફામ બન્યા છે। ડિંડોલી વિસ્તારમાં આતંક મચાવ્યો। શગુન સોસાયટી પાસે અસામાજિક તત્વોએ એક યુવક પર કર્યો હુમલો। હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો સમગ્ર ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા છે। અસામાજિક તત્વો દિવસે ને દિવસે સુરતમાં બેફામ બની રહ્યા છે। કહી શકાય કે સુરત પોલીસ માટે આ અસામાજિક તત્વો છે તે પડકાર ફેંકતા હોય તેમ વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેમ સતત લોકો છે તે બેફામ બની રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બનતા સુરતવાસીઓમાં ડર। બીજી તરફ સુરતના ઊન ભીંડી બજારમાં 2 જૂથ વચ્ચે માથાકૂટ। લગ્ન પ્રસંગમાં 2 જૂથ વચ્ચે ઉછળી તલવાર। એકબીજાને છરી અને તલવારના ઘા મારવામાં આવ્યા। ઇજાગ્રસ્તોને સિવિલ લાવતા ત્યાં પણ હોબાળો કરવામાં આવ્યો। પોલીસે સિવિલમાં આવીને મામલો થાળે પાડ્યો। જૂથ વચ્ચે બબાલમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો પોલીસે સિવિલમાં આવીને મામલો થાળે પાડ્યો હતો। જૂથ વચ્ચે બબાલમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા। ઊન ભીંડી બજારમાં 2 જૂથ વચ્ચે મારામારી। તો લગ્ન પ્રસંગમાં 2 જૂથ વચ્ચે તલવારો પણ ઉછળી।
એકબીજાને છરી અને તલવારના ઘા મારવામાં આવ્યા. તોફાની તત્વોનો આતંક સુરતમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અન્ય વિસ્તારો ડિંડોલી, કાપોદ્રામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી. એક તરફ છરી સાથે 2 લોકો ઝડપાયા, બીજી તરફ યુવક પર ડિંડોલી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો. તો સુરતમાં અન્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં તલવારો ઉછળી અને 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ. મહત્વનું છે કે શું થઈ રહ્યું છે સુરતમાં અને પોલીસનો કોઈ ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે. અન્ય સમાચાર વલસાડથી. વલસાડના ખીરગામ રોડ પર એક જ જગ્યાએ એક અઠવાડિયામાં 3 અકસ્માત સર્જાયા. પૂર ઝડપે આવતી કારે યુવકને એવો તો ફંગોળ્યો કે યુવક 10 ફૂટ ઊંચેથી પટકાયો. તો અગાઉ વલસાડના ગુંગલાવ નજીક તેજ રફતાર કારે લારીને ટક્કર મારી હતી. બેફામ કારે મારેલી ટક્કર એટલી જોરદાર હતી કે લારી સામાન સહિત હવામાં ફંગોળાઈ હતી. ગુંગલાવના ખેરગામ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં લારી ધારકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. વલસાડ જિલ્લાના ગુંદલાવ ખેરગામ રોડ 4 લેન બન્યા બાદ વાહનોની ગતિ વધી છે. આથી અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. એક અઠવાડિયામાં આ રોડ પર 3 જેટલા અકસ્માતો સર્જાયા. અગાઉ બાઇક સવારે તો પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. Friends, India has successfully built a digital public infrastructure for over 1.4 billion people at a very low cost. It is built around an open and accessible network. It has regulations and a wide range of applications to modernize our economy, reform governance, and transform the lives of our people. We have unlocked the power of data through our data empowerment and protection architecture. And we have made digital commerce democratic and accessible to all. This vision is the foundation of India's national AI mission. That is why during our G20 presidency, we built a consensus on harnessing AI responsibly for good and for all. Today, India leads in AI adoption and techno-legal solutions on data privacy. We are developing AI applications for public good. We have one of the world's largest AI talent pools. India is building its own large language model considering our diversity. We also have a unique public-private partnership model for pooling resources like compute power. It is made available to our startups and researchers at an affordable cost. And India is ready to share its experience and expertise to ensure that AI future is for good and for all. Friends, we are at the dawn of the AI age that will shape the course of humanity. Some people worry about machines becoming superior in intelligence to humans, but no one holds the key to our collective future
and shared destiny other than us humans. That sense of responsibility must guide us. Thank you. તો અન્ય સમાચાર સુરતથી વરિયાવી કોલેજ નજીક અકસ્માતની ઘટના ડમ્પરે ટક્કર મારતા ટેમ્પો પલટી મારી ગઈ. ટેમ્પો કારના બોનેટ પર પડતા 2 લોકોની ઈજા પહોંચી છે. ફાયરની ટીમે ડ્રાઈવરને બહાર કાઢ્યો તો ટેમ્પો ડ્રાઈવરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો. પૂરપાટ ઝડપે ડમ્પરે મારી હતી ટક્કર. अन्य समाचार वडोदराथी वडोदरामां रखड़ता ढोरनो आतंक. रस्ता पर ढोर आवी जता अकस्मात सर्जायो. अकस्मातमां वृद्धનું સારવાર દરમિયાન મોત. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા 66 વર્ષીય ગિરીશ દળવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. રવિવારે નોકરીથી પરત જતા હતા ત્યારે હરણી રોડ પર એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો. બીજી તરફ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અકસ્માત. ઓવરસ્પીડ કારે સર્જ્યો અકસ્માત. 2 નબીરાએ તેજ રફતારથી ચલાવી કાર. સ્થાનિકોએ યુવકોને ચખાડ્યો મેથી પાક. અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે. પોલીસની હાજરીમાં જ ટોળું વિફર્યું. તો સ્થાનિકોએ યુવકોને મેથી પાક ચખાડ્યો હતો. વડોદરામાં અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે. તો પોલીસની હાજરીમાં જ લોકો રોષે ભરાયા અને ટોળું વિફર્યું હતું, જે બાદ પોલીસે મામલો શાંત પાડ્યો. अन्य समाचार सूरतथी. सूरतमां सग्गा भाणेजे मामाना घरमां धाड पाडी. ओलपाडना कुड़सद गाममां भाणेजे मामाना मकानमांथी सोना चांदीना दागीना अने रोकड़नी चोरी करी. आरोपी अने तेना मित्रए चोरीने अंजाम आप्यो. साथे ज पोलीसने गैरमार्गे दौरवानो पण प्रयास कर्यो. आरोपीओए मकाननी बारीना कांच पण तोड़ी नाख्या, जेथी एवुं लागे के चोरी अजाण्या लोकोए करी छे. जो के आ मामले किम पोलीस स्टेशनमां फरियाद नोंधाता पोलीसे तपास शरू करी अने आरोपीओनो भांडाफोड़ थयो अने भाणेज सहित 2 आरोपीओनी धरपकड़ कराई छे. झड़पायेला बंने आरोपीओ पासेथी पोलीसने 3.90 लाखनो मुद्दामाल मळी આવ્યો છે, જ્યારે 1.5 લાખથી વધુનો મુદ્દામાલ रिकवर करवानो बाकी छे. કુલ મળીને 5,73,000ની ચોરીનો બનાવ બનેલો હતો, જેને કિમ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છે તે સગા મામાના ઘરે ચોરી કરેલી છે અને એની સાથે ભાણેજની સાથે બીજા એને સહ આરોપીને જોડેલ હતા. તો આરોપી છે સગા મામાના ઘરે ઘરફોડ ચોરી કરેલ છે. નવસારી જિલ્લામાં તસ્કરો બન્યા છે બેફામ. 3 દિવસમાં 4 મકાનમાં ચોરી. ગણદેવીના વાસણ ગામમાં ચોરીની ઘટના બની છે. તસ્કરોએ બંધ મકાનોને બનાવ્યા છે નિશાન. દાગીના અને રોકડ મળીને 2,80,000ની ચોરી કરવામાં આવી છે. તો બીજી તરફ આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. આંકલાવના આસોદર પાસે આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તૂટવાની ઘટના બની છે. આસોદર ચોકડી પાસે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તોડીને તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા. શોપિંગ સેન્ટરમાં સામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી. શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી 5 જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો. ચોરીની ઘટનાને લઈને આંકલાવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો. अन्य समाचार. सुरेन्द्रनगरथी 21 मोबाइल साथे महिलाओं झड़पाई है. पोलीसे 2 महिलाओनी करी छे धरपकड़. चोरी करेला 21 मोबाइल पोलीसे जप्त कर्या. अमदावादमांथी मोबाइल चोरी कर्या होवानो खुलासो थयो छे. पोलीसे महिलाओनी વધુ પૂછપરછ શરૂ કરી છે. તો સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. લસકાણામાં ચલાવતો હતો ક્લિનિક. 12 પાસ હતો નકલી ડોક્ટર. છેલ્લા 4 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક. દરેક પ્રકારની સારવારના મળ્યા છે બેનરો. કમ્પાઉન્ડર તરીકે કામ શીખીને ક્લિનિક શરૂ કર્યું. इससे हमें ये पता चला कि ये सिर्फ 12th पास
था। इसके पास कोई MBBS, कोई भी BAMS, BHMS किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले 4 साल से वहाँ पे प्रैक्टिस कर रहा था और ये अपनी दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है, विमेन स्पेशलिस्ट है। તો સુરતમાં વૈભવી કાર સાથે સીન સપાટાનો મામલો ડીઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને આપી નોટિસમાં આપી ડીઓએ માંગ્યો છે ખુલાસો। 30 કાર સાથે વિદ્યાર્થીઓએ કર્યા હતા સીન સપાટા। પોલીસે 12 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે। ધોરણ 12ની વિદ્યાર્થીઓની હતી ફેરવેલ પાર્ટી। સુરતના વરિયાવીમાં કેદાર અપમૃત્યુ કેસ અધિકારીઓને આપેલી નોટિસ મામલે કાર્યવાહી। સુપરવાઇઝર ચેતન રાણાએ 15 દિવસની મુદ્દત માંગી છે। ચેતન રાણાએ જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે। 4 અધિકારીઓને આપી છે શો કોઝ નોટિસ। તો રાજકોટ મનપાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર 3118.7 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે। અનેક નવી યોજનાઓની ભેટ અપાઈ છે। સ્કાયવોક, ફૂટબ્રિજ, વોર્ડ-વાઇઝ આધાર કેન્દ્ર, કેન્સર વિરોધી રસી, જન્મ મરણના 5 દાખલા ફ્રી સહિતના કામો જાહેર કરાયા। સાથે જ મનપા કમિશનર દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલ કરબોજમાં વધારો ફગાવાયો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આવનાર સમયમાં રાજકોટમાં કરવામાં આવનાર કામો વિશે માહિતી આપી છે। રાજકોટના 8 એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ તૈયાર કરવામાં આવશે। ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે। નવા કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ, વોર્ડ વાઇઝ આધાર કેન્દ્ર, વોર્ડ વાઇઝ સ્પોર્ટ્સના સાધનોના કિટનું વિતરણ કરાશે। સાથે જ આવી ઘણી સવલતો રાજકોટ શહેરને મળશે। યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠની 3 દિવસની પરિક્રમા યોજાઈ। પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ, ચામર, મશાલ સાથે પાલકી યાત્રા યોજાઈ। અંતિમ દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભો લીધો। 3 દિવસના મહોત્સવમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો। આદિવાસી સમાજના લોકો પરંપરાગત લેઝિમને ઢોલ સાથે પરિક્રમા સ્થળ પર પહોંચ્યા હતા। ગબ્બરની ગિરિમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ પરિક્રમાનો લાભો લીધો। સાથે જ પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક નાસ્તો પીરસવાની સેવા આપી। વહીવટી તંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી। કે આ ત્રિશૂળ યાત્રા ફક્ત ને ફક્ત પરિક્રમામાં થતી નથી। ગમે ત્યારે 365 દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો। 51 શક્તિપીઠ તમે જઈ શકવાના નથી। એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એ એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે। તો સુરતમાં શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો। ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું। ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો છે। સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર બની છે ઘટના। તો મહત્વનું છે કે શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો। તો શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું। સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં તસ્કરોનો તરખાટ। ટીમની ભરચક બજારમાં ધોળે દિવસે બાઇકને ઉઠાન કરી બાઇક માલિક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા અને ચોર બાઇક લઈને ફરાર થયો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ। પલસાણાના બગુમરામાં 2 ચેન સ્નેચર ત્રાટક્યા। મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થતા 2 શખ્સ સીસીટીવીમાં થયા કેદ।
દ્વારકાના દુધિયા ગામમાં ધોળા દિવસે ભેંસની ચોરી. ખેડૂત પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હોય ત્યારે અજાણ્યા શખ્સો વાડીમાં બાંધેલી 2 ભેંસ ચોરી ગયા. ઘટના સીસીટીવીમાં કેદ થતા ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસ્યો યુવક. અમદાવાદના કાંકરિયાની વિચિત્ર ઘટનાનો વિડીયો વાયરલ. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર સિંહના ધામા. સુડાવડ ગામે રામદેવ પીરના મંદિર પરિસરમાં સિંહ આવી ચડ્યો. મંદિરના આટાફેરા બાદ સિંહે શિકારની શોધમાં એક પશુની પાછળ દોટ મૂકી. સિંહની લટારનો વિડીયો વાયરલ. ગીર સોમનાથના ઉના બાયપાસ પર સિંહની લટાર. રસ્તા પર ડાલામથો પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા. છેલ્લા એકાદ મહિનાથી ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના ધામાથી લોકોમાં ફફડાટ. સુરતના વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચેલા યુવકનો પોલીસે બચાવ્યો જીવ. સિંગણપુર પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યું. આર્થિક તંગીથી કંટાળી યુવક આપઘાત કરવા પહોંચ્યો હતો. યુવકને તેના પરિવારને સોંપાયો. રાજકોટમાં દારૂ પીને નશાખોરોએ ધમાલ મચાવી. રંગ ઉપવન સોસાયટીનો વિડીયો વાયરલ. નશેડીઓના ત્રાસથી રહીશો પરેશાન. પોલીસની કામગીરી સામે સ્થાનિકોના સવાલ. રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાના આતંકથી રહીશોમાં રોષ. સોસાયટીની મહિલાઓને અસુરક્ષાનો અનુભવ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો હેલ્મેટ માત્ર કાયદા માટે નથી પણ ફાયદા માટે છે. ડીજીપીના પરિપત્રને લઈને રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ, જેમાં હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓમાં 2 વ્હીલર પર આવતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો. મહાનગરો હોય કે નાના શહેરો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવ્યો. ગાંધીનગરમાં જૂના સચિવાલયના ગેટ પાસે પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને પકડ્યા. હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓ અને અન્ય લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. તો અમરેલીમાં પણ ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરીના ગેટ પર હેલ્મેટ ડ્રાઈવ કરી. ડીજીપીના પરિપત્રનો ઉલાડિયો કરનારા સરકારી કર્મચારીઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે. ભાવનગરમાં પણ તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ કરી, જેમાં અનેક કર્મચારીઓ પરિપત્રનું પાલન કરતા જોવા મળ્યા. જોકે હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ દંડાયા. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. 2 વ્હીલર પર હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો. તો એમસી બહાર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ. હેલ્મેટ ન પહેરનારને ફટકાર્યો દંડ. હેલ્મેટ ન પહેરવાના લોકોએ બતાવ્યા બહાના. ભૂલી ગયો, ઘરે જ પડ્યું છે જેવા બહાના કાઢ્યા. પોલીસ વિભાગે એક પરિપત્ર કર્યો છે કે જે પણ સરકારી ઓફિસો છે તેની બહાર અને તેની અંદર આવતા જે પણ કર્મચારીઓ કે અન્ય લોકો છે તે લોકો ફરજિયાત છે હેલ્મેટ છે અને સીલ બેલ્ટ છે તે પહેરવાનું રહેશે. તેને લઈને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે દાણાપીઠ ખાતે આવેલી, ત્યાં પણ એક ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા કરવામાં છે કે અનેક લોકો છે જે હેલ્મેટ વગર તેના કર્મચારીઓ હોય અથવા વિઝિટરો પકડાઈ રહ્યા છે. જોડાયા છે એક વડીલ કોર્પોરેશનના કર્મચારી છો કે વિઝિટર તરીકે અહીંયા આવ્યા છો? હું દર્શન કરવા આવ્યો છું. આપ દર્શન કરવા આવ્યા છો અહીંયા મંદિરે? માતાજીના. ને આપણે મહાદેવજીના. મહાદેવનું મંદિર છે કોર્પોરેશન બિલ્ડિંગમાં. હેલ્મેટ નથી પહેર્યું, શું કેવું છે? હા, હેલ્મેટ નહીં પહેર્યું. કહું છું ને, નહીં પહેર્યું. આજ પહેરો પણ નથી પહેર્યું આજે? ના, પહેરું છું દરરોજ. બી અંદર જ છે, બતાવો. તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું. મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ આપશે? અરે ભૂલી ગયો સાહેબ. હે? હા. હવે પહેરશો? હા, પહેરશો. જો આ નાગરિક છે અમદાવાદના, હેલ્મેટ ગાડીમાં છે અને છતાં પણ હેલ્મેટ નથી. મહાદેવ રક્ષા તો જ કરશે ને. હેલ્મેટ પહેરશો તો. હા હા સાહેબ, પાકો. તો નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદનો મામલો. વિવાદ બાદ અધિક નિયામકે જવાબ આપવાનું ટાળ્યું. સમગ્ર મામલાને લઈને જોઈ લો ડોક્ટર તૃપ્તિ દેસાઈનું હાસ્ય. સમગ્ર ઘટના અંગે હાસ્યાસ્પદ રીતે વર્ણવતા પડ્યા નજરે. જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ. ટિપ્પણી કરીશ તો અમારા કમિશનર કરી નાખશે મારી બદલી. બદલીના ડરે ડોક્ટર તૃપ્તિ દેસાઈએ બોલવાનું ટાળ્યું. ભૂલ હતી, હવે ભૂલ દોહરાવી નથી તેવું કહી રહ્યા છે. તપાસ કરવાની તો દૂર, અધિક નિયામકને બદલીનો છે ડર. હું નહીં બોલું. તો મેડમ પહેલા શું કામ બોલ્યા હતા? મેમ મને કહો. ભૂલ થઈ ગઈ, બીજી વાર થોડું ભૂલ થાય. TDS 2% ના બદલે 1% પરીક્ષામાં ભૂલ થઈ હતી.
નેટ રકમ 1211 આપણી સહી સહી કરી પરીક્ષા में भूल थी મેં પરીક્ષા લીધી જ નથી तो કોણે પરીક્ષા લીધી પીએસઆર મને કાઢે મને ભૂજ મૂકી દે ખબર છે એટલે એના ડરથી તમે નહીં બોલતા મારી હું કોઈથી ડરતી જ નથી પણ મારી ડ્યુટી એ છે કે મારે ઉપરી અધિકારી બેઠા હોય ત્યારે ઇન્ટરવ્યૂ ના અપાય પણ તમે આપ્યું ને એ ભૂલ થઈ ગઈ હવે એ ભૂલ દોહરાવવા માંગતી નથી તો જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ પહેલા હસે છે, પછી કહે છે કે પહેલા જે નિવેદન આપ્યું તે ભૂલ થઈ ગઈ, મારી ઉપર ઉપરી અધિકારી બેઠા છે, બદલીનો ડર છે, એવી અલગ અલગ વાતો તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. પરંતુ જે જવાબદારી હોય છે, જવાબ આપવાની તેમની જે જવાબદારી છે તેનાથી તે ભાગતા જોવા મળી રહ્યા છે. ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ગૌતમ, તૃપ્તિ દેસાઈનું પહેલા તો અટ્ટહાસ્ય, જવાબ પણ નથી આપતા અને બદલીનો ડર પણ સતાવી રહ્યો છે, શું કહેશો? જી ગૌતમ. ચોક્કસથી જે પ્રકારે જે નર્સિંગ વિભાગની એક ભરતી જે છે તે યોજાઈ હતી ને તેમાં છબરડા થયા હતા, તેને લઈ અને જે અધિકારી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ડૉક્ટર તૃપ્તિ એમ દેસાઈ જે છે તે નાયબ અધિક નિયામકની અહીંયા ફરજ બજાવી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સમગ્ર મુદ્દે બોલવા જે છે તે ટાળી રહ્યા છે. સાથે વાત એ પણ છે કે તેમને પૂછવામાં આવ્યું કે તમે કેમ આ મુદ્દે કંઈ પણ ખુલાસો કરતા નથી, તો તેમણે કીધું કે કમિશનર મારી બદલી કરી નાખશે જો હું કંઈ પણ બોલીશ તો. આવું અટ્ટહાસ્ય રૂપે તેઓ બોલતા હતા અને તે પ્રકારે નજરે આવ્યા હતા. આ તમામ એમની ચેમ્બર જે છે તમે જોઈ રહ્યા છો કે આ ચેમ્બરની અંદરના દ્રશ્યો છે. બેન જે છે અત્યારે હાલ જે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે, સીધા જે છે તે બેઠા છે. આ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. એટલે કે એક તરફ બદલીનો ડર છે, બીજી તરફ અનેક યુવાનો જે છે તે યુવાનો જે હોય છે ને તેમની વાત હોય છે કે તેમને આ પરીક્ષા જે છે તે આપી હતી. પરીક્ષા અંતર્ગત તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ તેઓ હાસ્ય કરતા મુખે નજરે પડી રહ્યા છે. સાફ રીતે દર્શાવે છે અધિકારીના મુખેથી આ પ્રકારની બાબતો સોંપતી ન હોવી જોઈએ, તે પ્રકારની વાત અત્યારે હાલ તેમના મુખેથી જોવા મળી રહી છે. ફરી એકવાર એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ શું કહે? બેન, શું કહેશો આ પ્રકારની ઘટના? તમે અત્યારે પણ હાસ્ય કરી રહ્યા છો, બોલવાનું ટાળી રહ્યા છો, આવું કેમ? હું બંધાયેલી છું આ માટે, મને સરકારમાં નિયમો નડે છે, હું કહી ના શકું કશું. આ મુદ્દે કઈ કાર્યવાહી જ નથી કરવાની થતી એવું છે? આપ તો કહેતા હતા કે બદલી થઈ જાય મારી, ડર લાગે છે. જોઈ રહ્યા છો તમે કે ગૌતમ, સરકારના નિયમો નડે છે કહી રહ્યા છે, સરકારના નિયમો નડે છે એવું કહી રહ્યા છે. શું જવાબદારી નથી એમની? એ પ્રશ્ન પણ તેમને પૂછવો જરૂરી છે. નિયમ કઈ રીતે નડે? નિયમ તો એ છે કે જવાબદાર છે, એમને જવાબ આપવો પડશે. જવાબ આપવાથી ભાગી રહ્યા છે, હસી રહ્યા છે. પરીક્ષા લેવાયથી અનેક યુવાનોના જે સપના જે છે તે સેવતા હોય છે, તેમની જવાબદારી હોય છે, પરંતુ જવાબદારીમાંથી છટકતા હોય તે પ્રકારની વાત સામે આવે છે. બેન, શું કહેશો? આ તો બોલવું પડે તમારે, આ પ્રકારની ઘટના છે, આ મુદ્દે એક્શન લેવા પડે, પગલાં ભરવા પડે, કેમ નથી લેતા તમે? કંઈક સાંઠગાંઠ છે તમારી? હું બંધાયેલી છું અને હું કોઈ જ પ્રકાશ આ બાબતમાં પાડી ના શકું. તો કોની ગેરરીતિ છે? જીટીયુની ગેરરીતિ છે કે તમારી ગેરરીતિ છે? આટલી મોટી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તેમના મુખેથી હાસ્ય તો જોવા જ મળી રહ્યું છે, પરંતુ બોલતા નથી. અનેક યુવાનો જે છે તે પરીક્ષા આપતા હોય છે, તેમને સરકારી નોકરી મળે તે પ્રકારની આશા સેવતા હોય છે, પરંતુ ક્યાંક આવા અધિકારી હોય છે ને જેના કારણે કંઈ પણ જે છે તે સામે નથી આવતું ને તે પ્રકારની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે. અને આ અત્યારે હાલ આ અધિકારી તમે જોઈ રહ્યા છો કે મુખેથી હાસતા હોય તે પ્રકારે નજર પડી રહ્યા છે. બિલકુલ, ખૂબ જ શરમજનક જવાબ. આભાર સમગ્ર માહિતી બદલ. તો પોતાની જવાબદારીથી ભાગતા જોવા મળી રહ્યા છે અધિકારી. તો બુલેટિનમાં